વડોદરા ગામમાં હાલ જતા રાજ્ય પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડોદરા ગામમાં હાલ જતા રાજ્ય પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા બેઠક માટેની વિજયની શુભેચ્છા પાઠવતા નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે એકજૂટ થઈ કામ કરવાની અપીલ કરી। કાર્યકરોમાં ચૂંટણીમાં જંગી લડાઈના દૃષ્ટિકોણથી ઉત્સાહ અને ઉત્કંઠા દેખાઈ રહી છે અને તેઓએ આ વખતે ભાજપના વિજય માટે પોતાના શ્રમ અને સાથનું પ્રદર્શિત કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ગુજરાતમાં એના પડઘમ પડી રહ્યા છે અને ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, આજે સમગ્ર ગુજરાતમાં એક ભગવામહી લહેર છે અને અનેક સીટો બિનહરીફ ઘોષિત થયેલી છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને આવતીકાલે 15મી તારીખે ફાઇનલ કેટલી સીટો છે એ પણ નક્કી થઈ જશે। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ઉમેદવારોએ જે ઉમેદવારી કરી છે એમને પુષ્કળ પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે। આજે અંકલેશ્વરમાં વડોદરા જિલ્લા પંચાયત 4 એમાં અજીતભાઈ ચીમનભાઈ વસાવા, વડોદરા 2 તાલુકા પંચાયતની સીટ પર મનોરંજનભાઈ કામેશ્વર રાય, વડોદરા તાલુકા પંચાયત ના 3 વડોદરા એમાં સુરજબેન સુનિલભાઈ વસાવા અને વડોદરા 1 એમાં જિજ્ઞાસાબેન સુરેશભાઈ વસાવા એમને ઉમેદવારી કરી છે। આજે પુષ્કળ પ્રમાણમાં લોકો એમના જન સમર્થનમાં અહીં જે કાર્યાલય વડોદરા મથકે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે એ માટે પણ વડોદરા ગામના અને આજુબાજુના ગામના પુષ્કળ પ્રમાણમાં લોકો એમના સમર્થન માટે ઉમટી પડેલા છે। આ સૌને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આપણા ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ માટે સૌને એક આહ્વાન છે। આજથી જ પ્રચાર માટે લાગી જવાનું છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે એકાત્મ માનવવાદને વરેલી અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવીના વિકાસ માટે પણ આ પાર્ટી સતત કાર્યરત છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવું છે, ત્યારે અંકલેશ્વર વડોદરા સીટ એ પણ એમાં પાછળ રહે નહીં અને આ ગામનો અત્યાર સુધી જે વિકાસ થયેલો છે અને હવે પછી પણ ઉત્તરોત્તર વિકાસના પંથે આ જિલ્લા પંચાયતની સીટ અને એની સાથે સંલગ્ન તાલુકા પંચાયતની સીટમાં આવતા તમામ ગામોનો વિકાસ આ ભારતીય જનતા પાર્ટીના વડોદરા 4 અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના તમામ ઉમેદવારો આ સીટ જંગી બહુમતીથી જીતે એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।